ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના જુનાગઢ રોડ રેલવે ફાટક ધોરાજીથી જુનાગઢ તરફ જવા માટે વાહનોની લાંબી લાઈનો। ધોરાજીના જુનાગઢ રોડ પર રેલવે ફાટક મુક્ત કરવા માટે નવા પુલનું કામ ચાલુ છે, ત્યારે ધોરાજીથી જુનાગઢ તરફ જવા માટે ડાયવર્ઝન કરવામાં આવેલ, તેમ છતાં યોગ્ય તંત્રનું આયોજન ના કરતા નાના મોટા વાહનોની લાંબી લાઈનો લાગી છે। ત્યારે પોલીસ તંત્ર હોય કે જવાબદાર તંત્રની બેદરકારી લઈને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને આ ટ્રાફિક સમસ્યાને કારણે સ્થાનિક લોકો અને દુકાનધારકો, કારખાના માલિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। અને જો આમાં કોઈ ઘટના અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ, તે એક મોટો પ્રશ્ન અત્યારે હાલ ઉઠી રહ્યો છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।